જે યુવતીઓએ જે બહેનોએ છૂટાછેડા લીધા હોય અને એમને સંતાનો હોય અને સંતાનોનો કબજો પોતાની પાસે હોય અને સંતાનો પાછળ પિતાનું નામ લાગતું હોય જન્મના પ્રમાણપત્રમાં અને બીજા સરકારી ડોક્યુમેન્ટમાં, તો એ લોકોને એવું થતું હશે કે ભાઈ મારે પિતાના બદલે હું મારું પોતાનું નામ એટલે કે માતાનું નામ રાખી શકું કે નહીં. તો એવા લોકોને માટે કહેવાય ને એક સારા સમાચાર હાઈકોર્ટના દ્વારેથી આવ્યા છે, ગુજરાત હાઈકોર્ટના દ્વારેથી, કે જો છૂટાછેડા બાદ માતા સંતાનો પાછળ પોતાનું નામ રાખી શકે છે. એટલે ધારો કે પુત્રીનું નામ છે ઝીલ, તો અને જે એની માતા છે એનું નામ છે હેમાંગી, તો ઝીલ હેમાંગી શાહ એવું નામ રાખી શકે છે. આ તો એક ઉદાહરણ તમને આપ્યું. હાઈકોર્ટમાં એક કેસ એવો આવ્યો હતો કે સુરતના એક બહેનના છૂટાછેડા થઈ ગયા હતા અને પુત્રીનો કબજો પોતાની પાસે હતો અને એણે બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રાર હોય એને અરજી કરી હતી કે ભાઈ મારા પતિ જે છે પૂર્વ પતિ એનું નામ કાઢીને પુત્રીની પાછળ મારું નામ રાખો, પણ રજિસ્ટ્રારે અરજી નકારી કાઢી હતી. એટલે બેને હાઈકોર્ટમાં પિટિશન કરી અને રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969 અને એના રૂલ્સ છે 2004, એના અનુક્રમે નિયમ 15 અને નિયમ 11 મુજબ હાઈકોર્ટે એવું કર્યું કે ભાઈ રજિસ્ટ્રાર છે એને પૂરતી તપાસ કર્યા બાદ આ અરજદારની અરજી પર જે જન્મનું પ્રમાણપત્ર છે એમાં નામ બદલવાનો અધિકાર છે ને એને બદલી આપવું જોઈએ. એટલે કોર્ટે એને પિતાનું નામ કાઢી અને પુત્રી પાછળ માતાનું નામ લખવાનો આદેશ કર્યો છે. એક ખૂબ